મિત્રો આપણે આગળનો જે વિડિયો હતો એની અંદર આપણે જે ઇકાઈ 1 પત્ર એવં ડાયરી તેમાં આપણે પત્ર લેખન કઈ રીતે કરી શકાય બરાબર છે, તેમાં કઈ મહત્વની બાબત છે તેના વિશે આપણે ચર્ચા કરી હતી બરાબર. ત્યારબાદ ડાયરી છે, તો ડાયરી લેખન છે આપણે કઈ રીતે કરી શકીએ, તેમાં કયા કયા મુદ્દાઓ છે તેને ધ્યાન રાખવા જોઈએ બરાબર છે, તેના વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા અને ઉદાહરણ દ્વારા છે આપણે તેની સમજૂતી છે તે આપણે મેળવી હતી. હવે જે આપણે હિન્દીમાં બીજા સેમેસ્ટરની અંદર જે 9 પાઠ આપેલા છે, તો તે 9 પાઠમાંથી આપણે બીજો જે પાઠ આપેલો છે કચ્છ કી શહેર એટલે કે પ્રવાસ, કચ્છનો પ્રવાસ છે મિત્રો આપણે આ પાઠની અંદર આપણે કરવાનો છે. આપણે ગુજરાતના જે જિલ્લા છે તેમાં સૌથી તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જો મોટો જિલ્લો આપણે કહી શકીએ બરાબર છે તો તે કચ્છ છે, અને સૌથી વધારેમાં વધારે જો નદી પણ આવેલી હોય તો તે કચ્છની અંદર આવેલી છે, અને આખા ભારતની અંદર ટ્રેડ ફ્રી એક બંદર આવેલું છે જે કંડલા બંદર કહેવાય, જે કચ્છની અંદર આવેલું છે. તો મિત્રો આ કચ્છ જે છે તેમાં ઘણા જે દર્શન કરવા લાયક અમુક સ્થળ છે બરાબર, અમુક ઐતિહાસિક સ્થળ છે, ધાર્મિક સ્થળ છે બરાબર, અને અમુક જે ઔદ્યોગિક સ્થળ છે તે પણ કચ્છની અંદર આવેલા છે બરાબર. એટલે જે આપણે કચ્છ છે તેનો અત્યારે આપણે હવે પ્રવાસ કરવાનો છે. તો મિત્રો હવે આપણે આ પાઠનો અભ્યાસ છે તે કરીએ. તો સૌપ્રથમ છે આ પાઠના જે લેખક છે તે હરેશ ધોળકિયા છે, અને પાઠનો જે સાહિત્ય પ્રકાર છે તે યાત્રાઓનો છે. ખાસ યાદ રાખજો बराबर है. कच्छ की शेर के लेखक कौन है? तो हरेश धोलकिया. और उसका साहित्य प्रकार क्या है? कि यात्रा बुक है. હવે મિત્રો હરેશ ધોળકિયા છે તો તેના વિશે થોડુંક આપણે જોઈએ. કચ્છ નિવાસી હરેશ ધોળકિયા અધ્યાપક છે. કચ્છના નિવાસી એવા હરેશ ધોળકિયા છે તે અધ્યાપક એટલે કે શિક્ષક છે પોતે હતા. શિક્ષકત્વ આપકી પહેચાન બન ગઈ है. શિક્ષણ છે તેમની એક પહેચાન એટલે કે ઓળખાણ છે તે બની ગઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી एपीजे अब्दुल कलाम के बहुचर्चित विंग्स ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगन पंख शीर्षक से किया है. મિત્રો આપણા પૂર્વ રાષ્ટ્રપતિ છે શ્રી एपीजे अब्दुल कलाम, અવલ પાકીર જલાલુદ્દીન અબ્દુલ કલામ, તેનો ખૂબ જ રસપ્રદ એવું ચર્ચાપદ છે એક પુસ્તક છે જેનું નામ છે વિંગ્સ ઓફ ફાયર. તેનું ગુજરાતીની અંદર ભાષાંતર કરનાર હતા હરેશ ધોળકિયા. તેમણે અગનપંખ શીર્ષકથી વિંગ્સ ઓફ ફાયર છે તેનું અગનપંખ છે શીર્ષકથી તેને ગુજરાતીની અંદર છે તે અનુવાદ કરેલો છે. शिक्षण कार्य आपके अनुभव, संशोधनात्मक लेखन कार्य तथा पत्रकारित्व आपके लेखन के क्षेत्र है. શિક્ષણ કાર્ય અભ્યાસ તો તેઓ કરાવતા જ હતા, અને સાથે સાથે છે તેને સંશોધનાત્મક લેખન કાર્ય ભાષાની અંદર છે, સંશોધનની અંદર છે લેખન કાર્ય છે તેમણે કરેલું છે, અને પત્રકારત્વ અને પત્રકાર છે તરીકે તેમણે પોતે પણ છે આ લેખન કાર્ય છે તે કરેલું છે. અને કચ્છ મિત્ર મેં આપ સુખદ સ્તંભ અંતર્ગત लिखते हैं. મિત્રો કચ્છ મિત્ર છે બરોબર, તેની અંદર તેઓ સુરખા અંતર્ગત છે એક કોલમ છે પોતે લખે છે. આપકા સર્જન કાર્ય અંગતનો પગ, 400% આનંદ તથા શિક્ષણ સંબંધી ગુજરાતી સાહિત્ય લોકપ્રિય છે. તેમણે કયો સાહિત્ય સર્જન કરેલું છે? તો સાહિત્ય સર્જનમાં અંગતનો પગ, 400% આનંદ અને શિક્ષણ સંબંધી જે ગુજરાતી સાહિત્ય છે બરાબર છે તે તેમનું ખૂબ જ લોકપ્રિય છે. હવે આ પાઠની અંદર છે થોડીક શું આવે છે તેની આછી માહિતી આપણે જોઈએ. प्रस्तुत इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया है. આ જે ઇકાઈ આપણે આપેલો છે કચ્છ કી શહેર તેની અંદર આપણે કચ્છ છે તેનો પરિચય કરાવવાનો છે તે પ્રયત્ન કરેલો છે. जिसमें कच्छ के इर्द गिर्द के दर्शनीय स्थानों का परिचय कराया है. જેમાં જે કચ્છ છે તેને ઇર્દ ગિર્દ એટલે આજુબાજુના જે સ્થળો છે દર્શન કરવા લાયક તેનો આપણને પરિચય કરાવ્યો છે. इस इकाई में अपने संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों को विकसित किया गया है.
કોઈ પણ મિત્રો કંઈક વસ્તુ સર્જન થતું હોય છે તો તેનું કંઈક મહત્વ હોય છે. પછી કોઈ પણ ક્ષેત્રની અંદર હોય, સાહિત્ય હોય તો સાહિત્યમાં સર્જન થતું હોય છે તો તેનું કંઈક હેતુ હોય છે કે લોકોની અંદર છે કંઈક નવી જાગૃતિ છે તે આવે, નવા વિચારો છે તે આવે. તો તેવી જ રીતે આ જે પાઠ છે તેના જે અમુક મૂલ્યો છે તો એના જે સિદ્ધાંત છે, બરાબર છે, તેમાં ક્યાં ક્યાં છે તો કે આપણી સંસ્કૃતિનો આદર કરવો, વિરાસત એટલે કે વારસો, પોતાનો જે વારસો છે તેનું રક્ષણ કરવું, અને દેશપ્રેમ જેવા જે મૂલ્યો છે તે અહીંયા તેનો વિકાસ છે તે કરવામાં આવેલો છે. यहाँ की रचना कच्छ यात्रा का भावानुवाद प्रस्तुत है. અહીંયા છે આપણે કચ્છનો જે પ્રવાસ, કચ્છ યાત્રા, કચ્છનો જે પ્રવાસ છે તેનો ભાવાનુવાદ છે તે આ પાઠની અંદર આપણને આપેલો છે. અને આ પાઠની અંદર ઘણા બધા એવા સ્થળો છે જે કચ્છની અંદર આવેલા છે, બરોબર, તેનો પરિચય આપણને કરાવેલો છે. મિત્રો અહીંયા આપણે નકશો એ દોરેલો છે, બરોબર છે, આખા કચ્છ જિલ્લાનો નકશો એ, જેમાં જે પાઠની અંદર આવે છે એ સ્થળના નામ છે, બરોબર, અમુક તેના મુખ્ય તાલુકા છે તેના નામ પણ આની અંદર લખેલા છે, બરોબર. આખો કચ્છ જિલ્લાને છે અહીંયા બોર્ડ ઉપર આપણે દોરેલો છે જેથી આપણને ખ્યાલ આવે કે કઈ જગ્યા ઉપર કયું સ્થળ છે તે આવેલું છે. અને જો એ આપણે નકશા દ્વારા વ્યવસ્થિત સમજીએ, બરોબર છે, તો આપણે સારી રીતે યાદ રહી શકે. તો હવે આપણે આ પાઠની છે તે હવે આપણે શરૂઆત કરીએ છીએ. विशाल भारत में अनेक दर्शनीय प्रांत है. विशाल आखा भारतની અંદર ખૂબ જ મોટો આપણો ભારત દેશ છે, તેમાં ઘણા બધા છે, અનેક એટલે કે ઘણા બધા છે દર્શનીય એટલે કે દેખને લાયક સ્થળ, ખૂબ જ ઘણા બધા જોવા લાયક સ્થળો છે તે આખા ભારત દેશની અંદર આવેલા છે. सबका अपना महत्व एवं सौंदर्य है. દરેકને પોતાનું મહત્વ અને સૌંદર્ય, સૌંદર્ય એટલે સુંદરતા, દરેક સ્થળ છે તેને પોતાનું મહત્વ છે અને તેની પોતાની સુંદરતા છે. ગુજરાત ઉનમેં સે એક અનોખા રાજ્ય છે, અને તેમાંથી પણ આખા ભારત દેશમાંથી પણ ગુજરાત જે છે તેમાં અનોખા તેમાં ગુજરાત છે એ તો એક અલગ પ્રકારનું જ રાજ્ય છે. गुजरात का एक विशिष्ट जिला कच्छ जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है. मित्रों, भारत देश में एक अलग प्रकार की ओळख धरावतो राज्य होय तो एक गुजरात है. गुजरात में पण खूब ज रमणीय, रमणीय એટલે કે સુંદર, સુંદર મજાનો જો કોઈ જિલ્લો હોય તો તે કયો જિલ્લો છે તો કે કચ્છ છે. यात्रिकों के लिए यहाँ कच्छ आकर्षण का केंद्र है. इसका पौराणिक महत्व भी कम नहीं. यात्रीओ એટલે કે પ્રવાસીઓ જે હોય છે મિત્રો, બરાબર છે, તેના માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે અને તે ખૂબ જ તેનું પૌરાણિક મહત્વ પણ છે. પૌરાણિક એટલે કે પુરાણ કે સમયકાળ, પુરાણના સમયથી, બરાબર છે, તેનું મહત્વ છે તે ચાલ્યું આવે છે. અને પુરાણોની અંદર પણ છે કચ્છના અમુક જે ધાર્મિક સ્થળો છે, બરાબર, તેનો ઉલ્લેખ છે તે થયેલો છે. અને પૌરાણિક મહત્વ પણ તેનું ઘણું બધું છે. अनेक दर्शनीय स्थानों के वैविध्यों के कारण इसे म्यूजियम कह सकते हैं. अनेक दर्शनीय स्थानों के वैविध्य, वैविध्य એટલે કે વિવિધતા, વૈવિધ્ય એટલે વિવિધતા, ઘણા બધા દર્શન કરવા લાયક સ્થળ છે, બરોબર, તેની વિવિધતાને કારણે કચ્છ જે છે તેને મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મ્યુઝિયમ. શા કારણે? તો કે કચ્છની અંદર ઘણા બધા દર્શન કરવા લાયક સ્થળો છે, તેના કારણે કચ્છને म्यूजियम तरीके ओळखવામાં આવે છે. म्यूजियम એટલે संग्रहालय. कच्छ को हम म्यूजियम कह सकते हैं, क्योंकि वहाँ पर कई दर्शन करने लायक स्थल देखे जाते हैं. आगे चलिए मित्रों, कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के दो भाग देखने को मिलते हैं. एक छोटा रेगिस्तान और दूसरा बड़ा रेगिस्तान. मित्रों, કચ્છની અંદર શરૂઆતની અંદર આપણે પ્રવેશ કરીએ તો આપણને કચ્છ છે તેના બે રણ દેશ જોવા મળે છે. એક છોટા રેગિસ્તાન એટલે કે કચ્છનું નાનું રણ, અને બીજું એક બડા રેગિસ્તાન એટલે કચ્છનું મોટું રણ. કચ્છની અંદર આપણે પ્રવેશ કરીએ તો કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ છે એ આપણને જોવા મળે છે. રેગિસ્તાન એટલે મરુભૂમિ, રેગિસ્તાન અને મરુભૂમિ યા રેગીલા પ્રદેશ.
રણ પ્રદેશની અંદર છે રેતી છે એ જોવા મળતી હોય છે. એટલા માટે રેગિસ્તાન છે બરોબર, એને રેતીલા પ્રદેશ પણ કહેવાય બરોબર, સમાનાર્થી છે રેતીલા પ્રદેશ. અને રણ પ્રદેશ છે એવો પણ આપણને ખ્યાલ જ હોય છે. इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता. रेत कहीं नजर नहीं आती, अतः यह अनूठा रेगिस्तान है. મિત્રો આ જે કચ્છની અંદર રણ આવેલું છે તે એક અનૂઠા અને અલગ પ્રકારનો જ રણ પ્રદેશ છે. ત્યાં છે રેતી જોવા મળતી નથી બરાબર છે મિત્રો. એટલે એનો કહેવાનો ભાવાર્થ એ થાય છે કે સામાન્ય રીતે આપણે જે રણ પ્રદેશ જોતા હોઈએ છીએ તો ત્યાં રેતી છે, તમને ઢગલા છે તમને રેતી જોવા મળે બરાબર છે. પણ જે કચ્છ છે તેની અંદર એટલો બધો એનો વિકાસ થયેલો છે અને બીજા નંબરમાં એની રેતી છે બરાબર છે એ તમને ખૂબ જ ઓછા પ્રમાણમાં છે તે જોવા મળે છે. એટલા માટે એમ કહે છે કે રેત છે કંઈ દેખાઈ નહીં દેતી, એટલે સાવ નથી જોવા મળતી એવું નથી. એમ એ રણ પ્રદેશ જ છે બરાબર છે. જે રણ પ્રદેશ તમારી આપણી કલ્પનામાં હોય ત્યાં તમને એવું જોવા મળતું નથી. એટલા માટે એમ કહે છે કે રેત નહીં નજર નહીં આતી. सामख्याली को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं. कच्छ की यात्रा यहीं से आरंभ होती है. હવે મિત્રો આપણી કચ્છનો પ્રવાસ છે તે ચાલુ થયો. ક્યાંથી ચાલુ થયો તો કે સામખિયાળી. ક્યાંથી? સામખિયાળી. સામખિયાળી જે છે તે કચ્છનું પ્રવેશ દ્વાર કહેવાય છે. કચ્છ કા પ્રવેશ દ્વાર કોણ સા હે તો કે સામખિયાળી. કારણ કે સામખિયાળીથી જ આપણે કચ્છનો પ્રવાસ છે તે ચાલુ થાય છે અને કચ્છ છે ત્યાંથી તેનો प्रवास से शुरू થાય છે. यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है. रापड़ से धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोहनजोदड़ो का स्मरण हो जाता है. મિત્રો અહીંથી જે આપણે સામખિયાળી છે ત્યાંથી ઉત્તર દિશાની અંદરથી આપણી જે કચ્છનો પ્રવાસ છે તે ચાલુ થાય છે અને સામખિયાળીથી ઉત્તર દિશાની અંદર તમે જ્યારે આગળ વધો તો ત્યાં ધોળાવીરા નામનું છે એક સ્થળ છે તે આવે છે. જે ધોળાવીરા પહોંચે તો ત્યાંથી આપણી જે પ્રાચીન સંસ્કૃતિ જે છે મોહેંજો-દડો ધોળાવીરા છે બરાબર, ત્યાં પહોંચી આપણે તો આપણી જે પ્રાચીન સંસ્કૃતિ જે હતી બરાબર છે, સભ્યતા અને સંસ્કૃતિ એ મોહેંજો-દડો છે તેનો આપણને યાદ છે તે આવી જાય છે. એટલે એનું સ્મરણ છે તે આપણને થઈ જાય છે. કારણ કે ધોળાવીરાની અંદર જે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે તેના અવશેષો છે આપણને મળેલા છે. તેની કઈ રીતની તે સમયની નગર રચના હતી બરાબર, તેનું વ્યવસ્થાપન કઈ રીતનું હતું બરાબર છે, તે બધી વસ્તુઓ આપણને ત્યાં જોવા મળે છે. એટલા માટે એમ કહે છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ મોહેંજો-દડો છે તેનું સ્મરણ થઈ જાય છે. यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है. આપણે 5000 વર્ષ પહેલા આપણી સંસ્કૃતિ છે બરાબર છે, આપણી નગર રચના કઈ રીતની હતી બરાબર, આ બધી વસ્તુ છે બરાબર તેની જાણકારી છે આપણને ત્યાંથી પ્રાપ્ત થાય છે. કારણ કે તેના અવશેષો આપણને ત્યાંથી પ્રાપ્ત થયેલા છે. इस प्राचीन नगरी के दर्शन से चकित रह जाते हैं. हमें प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं. મિત્રો આ જે પ્રાચીન નગરી છે બરાબર છે ધોળાવીરા, તો ત્યાં આપણે જ્યારે પહોંચીએ બરાબર તો પ્રાચીન સમય જે છે બરાબર તેની અંદર આપણને આધુનિકતા એટલે અત્યારનો જે સમય ચાલુ છે બરાબર તેની આપણને ઝાંખી છે તે જોવા મળે છે અને દર્શન છે તે આપણને થઈ જાય છે કે પ્રાચીન સમયની અંદર પણ અત્યારે જે આપણને વ્યવસ્થા જોવા મળે છે બરાબર તેવી વ્યવસ્થા તે લોકો પણ કરતા હતા. તેની નગર રચના, તેનું બાંધકામ બરાબર, તેની શેરીઓ, તેની ગટર વ્યવસ્થા, આ બધી વસ્તુ તમે જુઓ બરાબર તો તમને ખ્યાલ આવે કે ભાઈ અત્યારની આપણી જે નગર રચના છે બરાબર તેવી છે ત્યાંની પણ છે તે નગર રચના છે તે જોવા માટે પ્રાચીનની અંદર છે આધુનિકતાના છે એ દર્શન આપણને થઈ જાય છે. એટલા માટે એમ લખેલું છે. આગળ જોઈએ सामखियाली से पश्चिम की यात्रा करते भचाऊ नजर आता है. અને સામખિયાળી છે ત્યાંથી આપણે આગળ પશ્ચિમની બાજુ છે આપણે પ્રવાસ કરીએ બરાબર છે તો ત્યાં ભચાઉ છે આપણને જોવા મળે છે. સામખિયાળીથી પશ્ચિમની બાજુ અહીંયા આપણે દિશા મિત્રો લખેલી છે ઉપર બરાબર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ઉપરની તરફ ઉત્તર, નીચેની તરફ દક્ષિણ, સામે તરફ પૂર્વ, આ બાજુ પશ્ચિમ બરાબર છે. અત્યારે આપણે સામખિયાળી છે તેથી આપણે
પશ્ચિમ બાજુ જવાનું છે. પહેલા કઈ બાજુ આપણે ગયા હતા કે ઉત્તર બાજુ. ઉત્તર બાજુ જે ધોળાવીરા આવ્યું સામખાણેથી ઉત્તર બાજુ ગયા ત્યારે શું આવ્યું હતું? ધોળાવીરા. અને હવે આપણે કઈ બાજુ તો પશ્ચિમ બાજુ. તો પશ્ચિમ બાજુ જ્યારે આપણે જઈએ ત્યારે આપણે ભચાઉ નજર આવતા રહે. ભચાઉ છે તે આપણને જોવા મળે છે. ચોબડા ગામ એ જેસનગર તે ખૂબ જ મોટું ગામડું છે. ગામડું છે અને ગામડું કેવું છે કે જાણે નગર, પણ મોટું નગર, નગર એટલે શહેર. એક શહેર જેવું છે, એક મોટું ગામડું છે એ ભચાઉ છે. પ્રશ્નની અંદર પૂછાય કે यह नगर जैसा दिखने वाला बड़ा गाँव है, यह नगर जैसा दिखने वाला बड़ा गाँव है. બરાબર છે. તો એમાં શું આવે કે ભચાઉ આવે. ભચાઉ છે એ એક शहर જેવું એક મોટું ગામડું છે. वहाँ से गांधीधाम औद्योगिक कारखाना का शहर है. यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुए. મિત્રો ત્યાંથી આગળ આપણે વધીએ ભચાઉથી તો ત્યાં ગાંધીધામ આવે છે. અને ગાંધીધામ છે તે ઉદ્યોગો અને કારખાના છે. બરોબર. ત્યાં ઘણા બધા સ્થપાણા છે અને ત્યાં ગાંધીધામની અંદર જે સિંધી પ્રજા છે તે પાકિસ્તાનમાંથી આવી અને ત્યાં વસવાટ કરવા લાગી છે. ત્યાં ગાંધીધામમાં. બરોબર. ત્યાં પર गांधीधाम पर औद्योगिक कारखाने है और सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई है. गांधीधाम आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुए दिखाई देते हैं. मित्रों गांधीधाम છે ત્યાં આદિપુર અને ગોપાલપુરી બરોબર તે વિસ્તાર આવેલા છે જે ઉદ્યોગ અને કારખાનાને કારણે છે તેનો ખૂબ જ છે તે વિકાસ થયેલો છે. आदिपुर में गांधी स्मृति तथा पास ही कंडला बंदरगाह का बड़ा महत्व है. गांधीधाम में आवेलो છે મિત્રો એનો વિસ્તાર જ છે આદિપુર છે. બરોબર. તો આદિપુર છે તે ઉદ્યોગ અને કારખાના તો સ્થપાણા છે, સાથે સાથે ગાંધી સ્મૃતિનું સ્થાન પણ છે ત્યાં આવેલું છે. અને ત્યાંથી આગળની તરફ તમે જુઓ તો અહીંયા કંડલા આવેલું છે. કંડલા છે તે ખૂબ જ મોટું બંદર છે, ટેક્સ ફ્રી બંદર છે. બરોબર. આખા ભારત દેશમાંથી છે કે સામાન છે તે આવતો હોય છે વિકાસ કરવા માટે અને ઘણા બધા વિદેશમાંથી છે આપણે જે આયાત કરેલો જે સામાન હોય છે બરોબર તે જહાજ દ્વારા કંડલા બંદરે છે તે પહોંચતો હોય છે. એટલે કંડલા બંદર છે તેનું ખૂબ જ મોટું મહત્વ છે. પ્રશ્નની અંદર પૂછાય કે કંડલા ક્યાં है? આપણે જવાબની અંદર લખી શકીએ કે કંડલા बंदरगाह है. कंडला का विकास यहाँ की प्रजा के लिए महत्वपूर्ण है. કંડલાનો મિત્ર જે વિકાસ થયેલો છે તે ત્યાંની પ્રજા છે તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ શહેર હોય, કોઈ પણ ગામ હોય, બરાબર છે, તેનો વિકાસ જો થાય તો ત્યાંની જે પ્રજા છે તેને તેનો ઘણી જાતનો છે તે ફાયદો મળતો હોય છે. કારણ કે જો સારો એવો વિકાસ થાય તો ઘણી બધી નોકરીની તકો છે તે પણ ઉત્પન્ન થતી હોય છે. બધા લોકો છે તેને રોજગારી પૂરી છે એ મળી રહેતી હોય છે, કોઈને બહાર જવું પડતું નથી. અને જે કંડલાનો વિકાસ થયેલો છે તે ત્યાંની પ્રજા માટે છે ખૂબ જ મહત્વપૂર્ણ છે. कंडला से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्रा धाम है. કંડલાથી મિત્રો દક્ષિણની બાજુ છે, બરાબર છે. આગળ તમે મિત્રો ભદ્રેશ્વર નામનું છે એક ખૂબ જ પ્રાચીન છે તે સ્થળ છે તે આવેલું છે અને જે જૈન લોકો છે તેનું યાત્રાધામ છે અને જૈન લોકો છે તેનું પ્રવાસનું સ્થળ છે. संगमरमर से बना 2500 वर्ष पुराना जिनालय भूकंप में खंडित हुआ, उसके पुनर्निर्माण का कार्य जोर से चल रहा है. क्या मित्रों एक जिनालय आवेલું છે. जिनालय એટલે કે જૈન લોકોનું મંદિર. 2500 વર્ષ જૂનું મંદિર હતું, બરાબર. સંગમરમર से बना. સંગમરમર એટલે કે આરસ પહાડ. આરસ પહાડમાંથી બનેલું 2500 વર્ષ જૂનું जिनालय જે હતું, બરાબર છે, જે 2001નો જે ભૂકંપ આવ્યો ત્યારે તે ખંડિત થઈ ગયું એટલે તૂટી ફૂટી ગયું, બરાબર છે. અને તેમનું જે પુનઃનિર્માણ એટલે તેમનું ફરીથી નિર્માણનું કાર્ય છે ખૂબ જ જોરથી છે અત્યારે ચાલી રહ્યું છે. અત્યારના સમયમાં તો તેનું કાર્ય પણ પૂર્ણ થઈ ગયું હશે.
इसे आधुनिकता का स्पर्श मिला है। જે પ્રાચીન મંદિર હતું તેનો આધુનિકતાનો સ્પર્શ મળેલો છે, એટલે કે અત્યારની આધુનિક જે શૈલી છે મંદિરોની બાંધકામની, બરાબર છે, તે મુજબ છે તેનું હવે બાંધકામ કરવામાં આવેલું છે. એટલે પ્રાચીન જે બાંધકામ હતું તે તો છે જ, પણ તેમ છતાંય પણ અત્યારે આધુનિકતામાં જે નવી શૈલી આવેલી હોય તો તે મુજબ છે તે જિનાલય જૈન મંદિર છે તેનું નિર્માણ કાર્ય છે તે કરવામાં આવે છે. मुद्रा शहर तहसील मुख्यालय भी है. यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुली है. मित्रों, मुद्रा છે એટલે તમે આગળ જુઓ કે મુદ્રા આવે છે, બરાબર છે, ત્યાં ઘણા બધા ઉદ્યોગો છે તેના કારણે મુદ્રા છે તેનો વિકાસ છે તે થયેલો છે. અને સમુદ્ર કે કિનારે બંદરગાહ વિકસિત हुआ है. સમુદ્રના કિનારા ઉપર છે મુદ્રા છે તે બંદરનો વિકાસ થયેલો છે. यहाँ कुछ प्राचीन इमारतें हैं. समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम मांडवी पहुंचे. અહીંયા મિત્રો મુદ્રા જે છે તેની અંદર ઘણી બધી પ્રાચીન અને જૂની અમુક ઇમારતો છે, બરાબર છે, મોટી મોટી બિલ્ડિંગો છે જે જૂની હતી તે આવેલી છે મુદ્રામાં. અને મુદ્રાથી જો આપણે આગળ વધીએ મિત્રો તો ત્યાં માંડવી આવે છે. માંડવી હતી સુંદર બંદરગાહ. માંડવી क्या है? ये सुंदर बंदरगाह है. समुद्र तट पर मुद्राથી આગળ સમુદ્ર તટ પર આપણે આગળ વધીએ તો માંડવી આવે. અને માંડવી છે તે ખૂબ જ સુંદર છે તે બંદરગાહ છે, એટલે કે સુંદર બંદર છે. बड़ा प्राचीन नगर है यह शहर. राजा के महल, पवन चकिया तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बना है. મિત્રો આ ખૂબ જ મોટું છે તે શહેર છે જ્યાં રાજાનો મહેલ, પવન ચક્કી અને સમુદ્રનો કિનારો છે તેના કારણે છે ખૂબ જ દર્શન કરવા લાયક સ્થળ છે. માંડવીની અંદર મિત્રો ખાસ યાદ રાખજો, બરોબર, ખૂબ મોટું શહેર છે, બરોબર, દર્શન કરવા લાયક સ્થળ છે, રાજાના મહેલ આવેલા છે, પવન ચક્કીઓ આવેલી છે, સરસ મજાનો સમુદ્ર કિનારો છે તેના કારણે તે વધારે દર્શન કરવા લાયક સ્થળ છે. यहाँ BRTI ग्रामीण संस्था है. 72 जिनालय है. पास ही बिगड़ा गांव में अंतरराष्ट्रीय अस्पताल है. मित्रों, यहाँ VRTI विवेकानंद रिसर्च ट्रेनिंग इंस्टीट्यूट નામની એક ગ્રામીણ છે સંસ્થા છે આવેલી છે. ગ્રામીણ એટલે ગામડાની અંદર તે સંસ્થા આવેલી છે, બરોબર. અને બીજા નંબરમાં 72 જિનાલય, ખૂબ જ સારામાં સારું છે તે જૈન મંદિર છે તે આવેલું છે. અને બાજુમાં છે બિદડા ગામ છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય આખા વિશ્વને સંબંધિત હોય તેવું, બરાબર, તેવી આંતરરાષ્ટ્રીય હોસ્પિટલ છે તે પણ આવેલી છે. માંડવીની પાસે જે બિદડા ગામ છે તેની બાજુમાં જ આંતરરાષ્ટ્રીય अस्पताल हॉस्पिटल છે તે આવેલી છે. માંડવી से आगे चलते हुए डुमरा, कोठीरा, सुधरी और जखो महत्वपूर्ण गाँव है. માંડવીથી મિત્રો તમે આગળ વધો તમે, બરોબર છે, આગળની તરફ જેમ જેમ વધતા જાઓ તો ત્યાં ડુમરા, કોઠીરા, સુતરી અને જખો મહત્વપૂર્ણ, ખૂબ જ મહત્વપૂર્ણ છે તે ગામ આવેલા છે. ખાસ યાદ રાખજો, આ ડુમરા, કોઠીરા, સુતરી અને જખો શું છે તો કચ્છના ગામ છે. જૈનો કા પ્રાધાન્ય યહાં નજર આતા હૈ. અને જૈન લોકો છે તેનું ખૂબ જ મહત્વ છે ત્યાં જોવા મળે છે, કારણ કે જૈન લોકોની વસ્તી છે ત્યાં વધારે હોય છે અને તેનું મુખ્ય પ્રાધાન્ય ત્યાં હોય છે. नलिया शहर तहसील का केंद्र है. यहाँ वायुसेना का मुख्य अड्डा है. હવે ત્યાંથી મિત્રો આગળ વધો, માંડવી આગળ જેમ તમારે વધ્યા તો ત્યાં કયું શહેર આવે છે કે નલિયા શહેર આવે છે. અને તે શહેરની અંદર આપણી જે 3 સેના છે, જળ સેના, થલ સેના અને વાયુ સેના, તેમાંથી જે વાયુ સેના છે તેનું મુખ્ય મથક છે તે આ નલિયા શહેરની અંદર છે તે આવેલું છે. મિત્રો આપણે આ પાઠ છે, બરાબર છે, તેની અંદર આપણે અહીંયા સુધી આપણે આ વિડીયોની અંદર છે તે રાખીએ કે જેની અંદર આપણે કચ્છની યાત્રા છે તેની શરૂઆત આપણે સામુખ્યારેથી કરી હતી, બરાબર છે. સામુખ્યારેથી આગળ છે આપણે ધોળાવીરા કહેતા, બરાબર છે. મોહેંજો-દડો છે તેની સંસ્કૃતિ છે, બરાબર, તેનું આપણને યાદ છે તે આવી જાય છે, ત્યાં તેના અવશેષો છે પ્રાપ્ત થયા હતા, બરાબર. ત્યાર પછી સામખિયાળી છે એટલે આપણે પશ્ચિમ દિશાની અંદર આપણે આગળ ગયા હતા. ભચાઉની અંદર આવ્યા છે, ભચાઉ છે, બરાબર છે, નગર જૈસા દિખને વાળા બડા ગાંવ है, બરાબર. ત્યાં ભચાઉની અંદર આપણે ભચાઉથી આગળ ગયા તો
ઉદ્યોગની અંદર ગાંધીધામ છે ઔદ્યોગિક કારખાનાને કારણે તેનો વિકાસ ઘણો બધો થઈ ગયો છે. અને જે સિંધી પ્રજા છે તે પાકિસ્તાનમાંથી આવીને ત્યાં વસવાટ છે તેને કરેલો છે ગાંધીધામ. અને ગાંધીધામની અંદર જ આદિપુર અને ગોપાલપુરી નામના ઔદ્યોગિક વિસ્તાર છે એ આવેલા છે, જે ખૂબ જ સારા એવા ત્યાં ઔદ્યોગિક વિકાસ થયેલો છે. અને આદિપુરની અંદર ગાંધી સ્મૃતિનું સ્થળ આવેલું છે. ગાંધીધામથી આગળ તમે જુઓ તો કંડલા બંદરગાહ આવેલું છે, બરોબર છે, જેનું ખૂબ જ મહત્વ છે. અને સૌથી મોટું છે તે કંડલા બંદર છે આપણે ગુજરાતની અંદર જોઈએ તો. અને ટેક્સ ફ્રી એટલે કે ટેક્સ ફ્રી બંદર પણ છે તે કંડલા છે. અને ત્યાંથી મિત્રો આપણે આગળ કંડલાથી આમ દક્ષિણી બાજુ તમે જાઓ તો ભદ્રેશ્વર નામનું ખૂબ જ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે તે આવેલું છે, બરોબર. ત્યાંથી આગળ વધીએ તો મુન્દ્રા છે, તેનો પણ બંદરગાહ તરીકે સારો વિકાસ છે તે થયેલો છે. અને ઔદ્યોગિક વિકાસ પણ ત્યાં સારો થયેલો છે. ત્યાંથી આપણે માંડવી આવી ગયા, બરોબર. માંડવીની અંદર આપણે જોયું કે રાજાના મહેલ છે આવેલા છે, પવનચક્કીઓ આવેલા છે, પર્વતચક્કી છે તે આવેલી છે, બરોબર. અને સમુદ્ર કિનારો સુંદર મજાનો હોવાથી તે દર્શન કરવા લાયક સ્થળ છે. અને માંડવીથી આગળ આપણે લઈ જાવ ખબર છે તો જખો, કોઠીરા, ડુંગરા આવા બધા સુંદર મજાના છે મહત્વપૂર્ણ ગામ છે તે આવેલા છે. ત્યાંથી આપણે નલિયા પહોંચ્યા તો નલિયાની અંદર વાયુસેના છે, બરોબર. તેનું મુખ્ય મથક છે તે નલિયાની અંદર આવેલું છે. અત્યાર સુધી આપણે પાઠમાં આટલો અભ્યાસ છે તે કર્યો, બરોબર છે. તો જે હોમવર્ક આપવામાં આવે છે તે હોમવર્ક સારી રીતે પૂર્ણ કરવું, બરોબર છે. અને પાઠ જે સમજાવવામાં આવે તો સારી રીતે તેને સમજવાનો છે આપણે પ્રયત્ન કરવાનો. હવે જે આપણે આગળનો આ પાઠનો અભ્યાસ છે એ હવે પછીના વિડીયોમાં આપણે કરીશું. થેન્ક યુ.